જિગ્નેશભાઈ મેવાણીએ પછી અહીંયા એક સભા કરી અને એમાં બિલકુલ પ્રવચન, એની જે આગવી સ્ટાઇલ છે આક્રમક, એમાં એને સ્ટાઇલમાં પ્રવચન કર્યું. પ્રવચન કરવાની સાથોસાથ એને શું કીધું, કેવા શબ્દો વાપર્યા, તમે જો આને પણ અતિશયોક્તિ ગણાય કે નહીં, હા કે ના, એના જેવી વાત છે. કારણ કે ધારાસભ્ય છે, જો કોમન કોઈ બી માણસ ગાળાગાળી કરી નાખે તો આપણે સમજી શકાય કે સામાન્ય માણસ છે. પણ ધારાસભ્ય શિક્ષિત બેકગ્રાઉન્ડ જર્નાલિઝમનું એટલે પત્રકારત્વનું અને આટલા બહેતરીન, જેને લોકો એની પરથી બહુ મોટી અપેક્ષા હજી રાખી શકે એવો વ્યક્તિ જે જિગ્નેશભાઈ છે, તો એને અહીંયા શું કીધું, જગદીશ બાંગરવા જે છે ડીસીપી, એને શું કીધું, જગદીશ ભૂંડ. પછી કીધું તારી માનું ધાવણ ધાવ્યું હોય તો જોઈ લેજે, આ બીજો શબ્દ. ત્રીજું, જગદીશ બાંગરવાને કીધું કે તું તો શું, તારા સાહેબ છે એના હું જો છોડા કાઢી નાખતો હોઉં તો તું ઓળી તું કિસ ખેત કી મૂલી. તમે મને કયો બેન, એક ધારાસભ્ય પાસેથી આ અતિશયોક્તિ ગણાય કે નહીં? આ જ વાત શાલીન ભાષામાં તમે કહી જ શક્યા હોત અને અલ્ટિમેટમ આપો ને કે ભાઈ 14મી એપ્રિલ સુધીનું અલ્ટિમેટમ. જો આ તથ્યો હોય તો પાછા આ સુરેશભાઈ વડેચાને ખરેખર આ રીતે મારવામાં આવ્યા હોય, પેટ્રોલ છિડકવામાં આવ્યું હોય અને એને બધું એના સ્પેર પાર્ટ જે છે શરીરના અનેક પ્રકાર મલ્ટીપલ જેને કહી શકાય એવા ડેમેજ થયા હોય તો જગદીશ બાંગરવા અમે FIR દાખલ કરો, ફોજદારી કરો અથવા એની ડિસમિસ કરો યા જે બી કરો, તો તમને અધિકાર છે, માગવું જ જોઈએ. પણ પેલી વાત તો ઈ કે એક તો ઈ જે પત્રકાર છે ઈ પણ બિલકુલ દૂધે ધોયેલા નથી, જેમ પોલીસે નથી. આપણે આવું જયારે કહું છું ત્યારે કેટલાય લોકો કોમેન્ટ શું કરે, તમે પોલીસની ફેવર કરી અથવા તો તમે ડરી ગયા, તમે પૈસા કરતા તમે દલાલ બની. એટલે ક્યાં જગદીશ બાંગરવા માસીનો છોકરો છે? પણ તમે જે બે વસ્તુ છે એ તો કેવી કે નહીં